નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર દાહોદથી મળી રહ્યા છે. દાહોદ જિલ્લામાં સમસ્ત બ્રહ્મ સમાજ દાહોદ દ્વારા નવનિયુક્ત પદ અધિકારીઓની નિયુક્તિ અને સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ખાસ કરીને કાર્યક્રમની શરૂઆત યુવા બાઇક રેલી દ્વારા થઈ, જેમાં રેલી દાહોદના વિવિધ પથ પર જેમ કે વિશ્રામ ગૃહથી સરસ્વતી ચોક, બિરસા મુંડા ચોક, યાદગાર ચોકથી નગરપાલિકા પડાવ થઈ ભરત વાટિકા ખાતે બહુ મોટી સંખ્યામાં જય જય પરશુરામ, હર હર મહાદેવના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા. ત્યાં બ્રહ્મ સમાજની દીકરીઓ દ્વારા સમાજના આગેવાનોનું ત્રિપુંડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. મહેમાનો દ્વારા શંકરાચાર્યજી અને પરશુરામ દાદાની પ્રતિમાને ફૂલહાર તથા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત થઈ. દાહોદ જિલ્લાના વિવિધ સંગઠનોની જાહેરાત ભરતભાઈ રાવલ સાહેબે તથા તેમણે બહાલી આપી. નીલકંઠ ઠક્કરે વિવિધ ટીમોની જાહેરાત કરી અને નવયુવાન અને મહિલા લોકોની બ્રાહ્મણ સમાજમાં દાહોદ જિલ્લાના સંગઠનમાં નવા વર્ષથી નવી નિયુક્તિ કરવામાં આવી. સાથે સાથે તેમને મોમેન્ટો, ખેસ અને પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો શુભારંભ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ ભરત રાવલજીના અધ્યક્ષપણા હેઠળ અને સંત શ્રી જગદીશદાસજી મહારાજના આશીર્વચનથી દીપાવવામાં આવ્યું. વિશેષ અતિથિમાં ગુજરાત પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.